નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચાવડા નીતા સંતકૃપા વિદ્યાલય વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જોઈશું એકમ નંબર 22 બોડો। લેખક છે ઝવેરચંદ મેઘાણી, જેને આપણે રાષ્ટ્રીય શાયર તરીકે પણ ઓળખીએ છીએ, અને સાહિત્ય પ્રકાર છે લોકવાર્તા। પ્રથમ તો આપણે શીર્ષકની વાત કરીએ કે બોડો। તો બોડો એટલે શું? તો બોડા નામની એક વાનગી છે। પહેલાના સમયની અંદર જે ખેડૂ લોકો એટલે જે ખેડૂતો છે, તેઓ જ્યારે ખેતરે જાય ને ત્યારે પોતાના બપોર માટે તે ભોજન લઈ જાય, એનામાં બોડાનો સમાવેશ કરતા। અને એ સમયે જ્યારે એકદમ ઉનાળો હોય, ધોમધકતો તડકો હોય, અને એની અંદર જો સરસ મજાનો ઠંડો શીતળ બોળો મળી જાય ને તો ખેડૂ લોકોને એકદમ આનંદ પડી જાય। બોળો એક પ્રકારની વાનગી છે, અને તે જે ઘઉંનું થૂલું આવે, એટલે કે આપણે જે ઘઉંનો લોટ બનાવીએ છીએ, તો જે લોટ કેવો હોય છે? એકદમ બારીક હોય છે, એકદમ ઝીણો હોય છે। પણ એ લોટ કરતાં પણ જે થોડાક પ્રકારનો જાડો જે લોટ આવે, કરકરો લોટ આવે, એને કહેવાય થૂલું। શું કહેવાય? ઘઉંનું થૂલું। તો એનામાંથી જે ખેડૂ લોકો વાનગી બનાવતા બોળો, તો કઈ રીતે બનાવતા? તો જે થૂલું છે એની અંદર ખાટી છાશનો ઉમેરો કરે, અને પછી એમાં થોડુંક મીઠું નાખી અને તેને રાંધતા, અને ખાટી છાશની અંદર જે ઘઉંનું થૂલું રંધાય ને પછી જે સ્વાદિષ્ટ વાનગી તૈયાર થાય છે એને કહેવાય બોળો। હવે લેખકની વાત કરીએ તો ઝવેરચંદ મેઘાણી, જેને મહાત્મા ગાંધીજીએ રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપેલું છે, બરાબર? પ્રશ્ન પૂછાય કે ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ કોણે આપેલું હતું? તો ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ મહાત્મા ગાંધીજીએ આપેલું હતું। અથવા તો એમ પણ પૂછી શકે કે મહાત્મા ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને શેનું બિરુદ આપેલું હતું? તો આવશે રાષ્ટ્રીય શાયરનું। એની પાછળ પણ એક સરસ મજાની કથા છે। તમે લોકોએ ગોળમેજી પરિષદનું નામ તો લગભગ સુધી બધા સાંભળેલું જ હશે। તો ગોળમેજી પરિષદ 1 અને ગોળમેજી પરિષદ 2, આ જે બંને પરિષદો છે એનામાં ગાંધીજીએ ભાગ લીધેલો હતો। હવે ગોળમેજી પરિષદ શું કામ કહેવામાં આવે છે? તો જ્યારે જે મીટિંગ ભરાતી ને ત્યારે જે રાઉન્ડની અંદર અધિકારીઓ બેસી અને મીટિંગ કરતા, બરાબર? રાઉન્ડ એટલે કે ગોળ ટેબલની એવી વ્યવસ્થા કરવામાં આવે કે તે ગોળ રાઉન્ડની અંદર ગોઠવાયેલી હોય, એટલા માટે તેને ગોળમેજી પરિષદ કહેવામાં આવે છે। તો આવી જે એ સમયની વાત છે જ્યારે અંગ્રેજોનું ભારત પર શાસન હતું, અને ગાંધીજી આપણા ભારતના કોણ હતા? લીડર હતા, એટલે કે નેતા હતા। તો જ્યારે પણ આવી ગોળમેજી પરિષદ થતી ને તો ગાંધીજીને આમંત્રણ આપવામાં આવતું આ પરિષદની અંદર ભાગ લેવા માટે। તો ગાંધીજીએ ગોળમેજી પરિષદ 1 અને 2માં તો ભાગ લીધેલો હતો, પણ જ્યારે ત્રીજી ગોળમેજી પરિષદનું આયોજન કરવામાં આવે છે, અંગ્રેજ અધિકારીઓ ગાંધીજીને આમંત્રણ આપે છે પરિષદમાં ભાગ લેવા માટે, ત્યારે ગાંધીજી ગોળમેજી પરિષદમાં જવાની ચોખ્ખી ના પાડી દે છે। હવે ના પાડે છે એના પાછળનું પણ એક કારણ ગાંધીજી એમ જણાવે છે કે પરિષદની અંદર ભારતના જે લોકો છે એના હિતની કોઈ વાત થતી નથી, બરાબર? જે અંગ્રેજ સરકાર છે એ પોતાના જે એની સરકાર છે એના વિશેની જ વાતો કરે છે, પોતાના સરકારના વિકાસની જ વાતો કરે છે, પણ ભારતના વિકાસની વાતો કરતા, એના હિતની વાત કરતા નથી, એટલે ગાંધીજી ત્યાં જવાની ચોખ્ખી ના પાડે છે। આવા સમયે જે ઝવેરચંદ મેઘાણી છે
તે રૂબરૂ ગાંધીજીને મળવા જાય છે અને ગોળમેજી પરિષદની અંદર ભાગ લેવા માટે તેમને સમજાવે છે, તેમને મનાવે છે. અને ત્યારે તેમણે એક સરસ મજાની કવિતા પણ લખેલી છે ઝવેરચંદ મેઘાણીએ. કવિતા કંઈક આમ છે: છેલ્લો કટોરો આ ઝેરનો પી જજો બાપુ, છેલ્લો કટોરો આ ઝેરનો પી જજો બાપુ, સાગર પીનારા અંજલિનો ઢોળજો બાપુ. ટૂંકમાં કહીએ તો ગાંધીજીને કહે છે કે તમે આટલું બધું મોટું સાગર જેવું મોટું અપમાન પણ તમે સહન કરી ગયા છો, તો આજે ખોબો, અંજલિ એટલે ત્યાં ખોબા જેટલું જે તમારી કાંઈ પણ ત્યાં તમને એવું લાગે કે જે અંગ્રેજ સરકાર તમારું અપમાન કરી રહી છે, તો તમે એને પણ શું કરજો, અંજલિ જેટલો સમજી અને તેને પણ તમે ગળી જજો. અને આ કવિતાની અંદર ગાંધીજીના સ્વભાવની વાત કરવામાં આવી છે, તેમજ જે અંગ્રેજ સરકાર છે એ ભારતના લોકો ઉપર કઈ રીતે અત્યાચાર કરતી હતી તેનું સરસ મજાનું વર્ણન આ છેલ્લો કટોરો કવિતાની અંદર કરેલો છે. તો જ્યારે ઝવેરચંદ મેઘાણીએ છેલ્લો કટોરો કવિતાની રચના કરીને ત્યારે ગાંધીજીએ તેમને રાષ્ટ્રીય શાયર એવું બિરુદ આપેલું હતું. બરાબર. હવે રાષ્ટ્રીય શાયરનું બિરુદ કોણે આપેલું છે? તો ગાંધીજીએ તેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે. ક્યારે? કે જ્યારે ઝવેરચંદ મેઘાણીએ છેલ્લો કટોરો જે કવિતા છે તેની રચના કરી ત્યારે મહાત્મા ગાંધીજીએ તેને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે. અને જે બોડો વાર્તા છે, લોકવાર્તા છે, તેનો સાહિત્ય સંદર્ભ છે સૌરાષ્ટ્રની રસધાર. એટલે કે સૌરાષ્ટ્રની રસધાર ઝવેરચંદ મેઘાણીના એવા 5 પુસ્તક છે. સૌરાષ્ટ્રની રસધાર 1, ભાગ 1, ભાગ 2, ભાગ 3, 4 અને 5 એનામાંથી આ લોકવાર્તા લીધેલી છે. તો ઝવેરચંદ મેઘાણી આમ તો ઘણી બધી જે છે નવલકથાઓ છે અને પુસ્તકોની રચના કરી છે કે જેમાં મુખ્યત્વે બલિદાન, ત્યાગ એવી ભાવના અને જે શુરાતન શીખવે છે, એટલે કે બહાદુરીના જે કિસ્સાઓ છે એની સરસ મજાની વાર્તાઓ મોટા ભાગની કોનામાં જોવા મળે છે? તો ઝવેરચંદ મેઘાણીના પુસ્તકોમાં જોવા મળે છે. બલિદાન છે, ત્યાગ છે, બહાદુરી, આવી બધી ઘણી બધી વાર્તાઓ તેમના પુસ્તકોમાં આપણને જોવા મળે છે. તો હવે પ્રથમ તો આપણે ઝવેરચંદ મેઘાણીના જન્મ વિશેની વાત કરીએ. બોડો પાઠ છે, લેખક છે ઝવેરચંદ મેઘાણી, સાહિત્ય પ્રકાર છે લોકવાર્તા અને સાહિત્ય સંદર્ભ છે સૌરાષ્ટ્રની રસધાર. તો ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28/8/1896 બરાબર, એટલે કે ચોટીલામાં થયો હતો અને અવસાન 9/3/1947. ઝવેરચંદ કાલિદાસ મેઘાણી, જેને આપણે રાષ્ટ્રીય શાયર તરીકે પણ ઓળખીએ છીએ, તેમનો જન્મ ચોટીલામાં થયો હતો. તેમનું વતન બગસરા હતું. તેઓ શામળદાસ કોલેજ ભાવનગરમાં ભણ્યા હતા. તેમણે સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા, સોરઠી સંતવાણી, દાદાજીની વાતો વગેરે લોકવાર્તાઓના સંપાદનો આપ્યા છે. યાદ રાખજો, તેમણે કયા કયા પુસ્તકોને સંપાદન કર્યું છે? તો સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા, સોરઠી સંતવાણી અને દાદાજીની વાતો. કંકાવટી, રઢિયાળી રાત, ચુંદડી, હાલરડા, ઋતુગીતો જેવા લોકગીતોના સંપાદનો પણ તેમણે કરેલા છે. રઢિયાળી રાત તેમનું ખૂબ ચર્ચિત થયેલું સરસ મજાનું સંપાદન કરેલ પુસ્તક છે. સૌરાષ્ટ્રના ખંડેરોમાં લોક સાહિત્યનું સમાલોચન, ધરતીનું ધાવણ જેવા ગ્રંથોમાં લોક સાહિત્યની મીમાંસા કરેલી છે. યુગવંદના, સિંધુડો તેમના કાવ્ય સંગ્રહો છે. અને જે સિંધોડો જે કાવ્ય સંગ્રહ છે ને, જ્યારે સિંધોડો કાવ્ય સંગ્રહ બહાર પડ્યો ને ત્યારે અંગ્રેજોનું આપણા ભારત ઉપર શાસન હતું. અને આ જે સિંધુડો છે ને કાવ્ય જે સંગ્રહ છે તેમને અંગ્રેજ સરકારે જપ્ત પણ કરેલું હતું. એનું પાછળ કારણ એ હતું કે જે સિંધુડો કાવ્ય સંગ્રહ છે એની અંદર જેટલી પણ કવિતાઓ છે ઝવેરચંદ મેઘાણીની, એ બધીએ શેના ઉપરની છે? તો બધીએ કવિતાઓ જે શુરાતન છે, જે બહાદુરી છે, બલિદાન છે,
તેના ઉપર આધારિત બધી કવિતાઓ છે. એટલા માટે અંગ્રેજ સરકારે સિંધોડો કાવ્ય સંગ્રહ છે તેને શું કરેલી હતી? જપ્ત કરેલી હતી, કે જેથી કરીને લોકોને એનામાંથી પ્રેરણા મળે નહીં. સોરઠ તારા વહેતા પાણી, સમરાંગણ, તુલસી ક્યારો, વેવિશાળ, નિરંજન વગેરે સામાજિક નવલકથાઓ છે. રાણો પ્રતાપ, શાહજહાં નાટ્ય અનુવાદો છે. વેણીના ફૂલ અને કિલોલ બાળકાવ્યોના સંગ્રહો છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયેલો હતો. હવે બોળો લોકવાર્તામાં ભાવનગરના ઠાકોર વજેસંગજી અને ખેડૂત સોડાની જુદી જુદી ઘટનાઓ દ્વારા ઠાકોર વજેસંગજીની દિલદારી અને કર્તવ્યનિષ્ઠા વ્યક્ત કરી છે. જેવી રાજા તેવી પ્રજા, બરાબર ને? તો અહીંયા કણે જે ભાવનગરના રાજા ઠાકોર વજેસંગજી છે પોતે કેટલા દિલદાર હતા અને કેટલા કર્તવ્યનિષ્ઠ હતા, એવી સરસ મજાની બે જુદી જુદી વાર્તાઓનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ. વૈશાખના તાપમાં એક અજાણ્યા ઘોડે સવારને સોંડો પ્રેમથી બોળો જમાડે છે. સાથે સાથે પ્રજાની પડતી હાડમારી કહેતો જાય છે ને રાજા વિશે પણ કડવા વેણ બોલે છે. બીજા દિવસે ભાવનગરમાંથી સોડાને તેડું આવે છે. રાજમહેલમાં જઈ જુએ છે તો જે ઘોડેસવારને ગાળો આપેલી એ તો મહારાજા વજેસંગજી પોતે હતા. વજેસંગજી સોંડાને સજા કરવાને બદલે બિરદાવીને જાગીર આપે છે. પોતાની પ્રજા કેટલી નીડર છે એ જાણી એમને આનંદ થાય છે. પ્રજા અને રાજકર્તાનો સંબંધ કેવો ખુલ્લો, કદર કરનારો અને વત્સલ હોવો જોઈએ એની આ નમૂનેદાર વાર્તા છે. હવે બોળાની અંદર આપણે બે વાર્તાનો અભ્યાસ કરવાનો છે. એક છે ભાવનગરના રાજા વજેસંગજી અને સોંડા માળી વચ્ચે, બરાબર? સોંડો જે છે એક ખેડૂત છે. અને બીજી વાર્તા જોવાની છે કે રાજા વજેસંગ છે અને એક જે પટેલ વૃદ્ધ સ્ત્રી છે એની સરસ મજાની વાર્તા જોવાની છે કે રાજા કેવો હોવો જોઈએ એના કેટલાક લક્ષણો પણ અહીં આપેલા છે. કે પ્રજાના દુઃખે રાજા કેવો થવો જોઈએ? દુઃખી. અને પ્રજા સુખી તો રાજા પણ કેવો? સુખી. એવી સરસ મજાની વાર્તાનો આપણે અભ્યાસ કરવાના છીએ. આજના ભાગમાં આપણે આટલો જ પરિચય મેળવીશું. પાઠની શરૂઆત આપણે આવતીકાલથી કરીશું.